કાર્યવાહી કરવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું, જે અંતર્ગત કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછા, ગાયત્રી સોસાયટી, બાલમુકુંદ સોસાયટી, આ બધી સોસાયટીઓમાં શાકભાજીની લારીવાળા, રિક્ષાવાળા સામાન્ય રીતે ધંધો કરતા હોય છે, જેને ઊંચા વ્યાજે ગેરકાયદેસર રીતે અને વ્યાજનું લાયસન્સ ધરાવતા ન હોવા છતાં ઊંચા વ્યાજે 5,000, 10,000, 20,000, 25,000 ઊંચા વ્યાજે દેતા અને ડેઇલી કલેક્શન કરવાની ડાયરી સાથેના આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું, જે અંતર્ગત છેલ્લા 2 દિવસથી ખાનગી રીતે માહિતી મેળવવામાં આવી કે ક્યાં કઈ જગ્યાએ આ લોકો આવે છે અને આવા ગરીબ માણસોને ખોટી રીતે વ્યાજના પૈસા આપી અને હેરાન પરેશાન કરે છે. જેના અનુસંધાને કાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા જુદી 3 ટીમો બનાવી અને જુદી જગ્યાએ નાના વરાછા, કાપોદ્રા, રૂક્ષ્મણી સોસાયટી વગેરેમાં રેડો કરી અને કુલ 5 આરોપીઓને ગેરકાયદેસર રીતે વ્યાજે દેવાના સાહિત્ય સાથે પકડી પાડવામાં આવ્યા છે અને જુદા 5 ગુના દાખલ કરવામાં આવેલા છે અને આ બાબતે હાલ પોલીસ તપાસ ચાલુ છે. આ કામે કુલ આ તમામ પાસેથી 60,000 રૂપિયા જેટલો રોકડ મુદ્દામાલ અને મોબાઈલ અને જુદી ડાયરીઓ કે જે ડાયરીઓમાં ડેઇલી પ્રમાણેનું આ લોકો કલેક્શન કરતા હોય છે એ કબજે કરવામાં આવેલ છે. આજે ગુજરાત પોલીસ વડા દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે તેઓ સુરત આવી પહોંચ્યા અને ચૂંટણી દરમિયાન પોલીસે કરેલી કામગીરીને બિરદાવી હતી. લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. તે દરમિયાન તેઓ સુરત આવી પહોંચ્યા હતા અને સુરત પોલીસ કમિશનર કચેરીએ ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કર્યા હતા. ગુજરાત પોલીસ વડાએ સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સાથે બેઠક કરી હતી. લોકસભા ઇલેક્શન શાંતિપૂર્ણ થતા અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન સુરત પોલીસે લોકસભાની ચૂંટણીમાં કરેલી પ્રશંસા કામગીરી કરવા બદલ અભિનંદન આપ્યા હતા. સુરત પોલીસે કોરોના ડ્રગ્સ પકડવા મામલે પણ અભિનંદન પાઠવ્યા હતા. સાથે ગુજરાતની અલગ એજન્સીઓએ કરેલું